મારે સર ફ્રોસ્ટબાઇટ થઈ ગયું હતું, મને ફિંગર્સમાં ફ્રોસ્ટબાઇટ થઈ બધી ફિંગર એવું થયું? હા સર, બધીમાં થઈ ગયું હતું. એક આ થંબને છોડીને બધા ફિંગર્સમાં ફ્રોસ્ટબાઇટ થઈ ગયું. એના પછી સાહેબ સાયકલિંગ કર્યું. એના પછી ઇન્ડિયા ટુ લંડન અને એ ન થાય એટલા માટે શું કરવું છે? સર આ છે ને દરેક સિઝનમાં નથી થતું અને દરેક વ્યક્તિને નથી થતું, પણ મેં જ્યારે સબમિટ કર્યું એના પછી ડિસેન્ડ કરતી હતી, રિટર્ન આવતી હતી, ત્યારે બીજા બધા લોકો ક્લાઇમ્બ કરતા હતા ને હું ડાઉન આવતી હતી. તો આ લોકોની જગ્યા આપવા માટે હિલેરી સ્ટેપ પર મારે 2.5 કલાક ઊભો રહેવું પડ્યો. ત્યાં છે ને સ્પેસ નથી હિલેરી સ્ટેપ પર, બહુ નાનો રીચ છે, બંને બાજુ 8000 ફૂટની ખાઈ છે. તો લોકોને જગ્યા આપવા માટે મારે એક જ જગ્યાએ એક સ્ટેટિક પોઝિશનમાં ઊભો રહેવું પડ્યું. અને આ વખતે વેધર બહુ ખરાબ થઈ ગયું. તો વેધર ખરાબ થયું અને 2.5 કલાક એક જ જગ્યાએ ઊભી રહી, એમાં ફ્રસ્ટ્રેટ થઈ. એ ન થાય માટે શું કરવું? આમાં એક્સરસાઇઝ કરવી પડતી છે શું? સર, જ્યારે તમે એક જગ્યાએ સ્ટક થઈ જાઓ ને, તો આમાં ચાન્સીસ 90% હોય કે તમે એક્સરસાઇઝ કરો તો પણ થઈ જાય છે. કેમ કે પહેલી વસ્તુ તો તમે રોપને છોડી નહીં શકતા. તમે આવું કરો તો આ બ્રિજ એટલું જ નેરો છે કે તમે બંને પગ પેરેલલી મૂકીને પણ નહીં ઊભા રહી શકતા. તમારે બંને પગ આગળ પાછળ મૂકીને જ ઊભો રહેવું પડે. તો આમાં હાથની મૂવમેન્ટ પોસિબલ નથી. પગની તો તમે અંદર ફિંગર્સની કરી શકો, લેકિન હાથની મૂવમેન્ટ પોસિબલ નથી. અને પાછા હાથમાં પેલા ગ્લોવ્સ કે પહેરેલા હોય કે? સર 3 લેયર ગ્લોવ્સ હોય. ત્રણ તો સૌથી પડતી પહેલા ફ્લીસ હોય, પછી એક વોટરપ્રૂફના હોય અને સૌથી ઉપર સમિટ ગ્લોવ્સ હોય.